બ્રહ્મ સંબંધ ફળરૂપ કેવી રીતે બને? એક વખત પંચોલીજીએ શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, રાજા, તમે તો 5-7 વૈષ્ણવોને એક સાથે તુલસી દળ આપી બ્રહ્મ સંબંધ આપો છો, પરંતુ તેમાં કોઈ ઉત્તમ ભગવદીય બને છે, કોઈ મધ્યમ વૈષ્ણવ બને છે અને કોઈને તો ભાવ જ ઉપજતો નથી. આવું કેમ થાય છે? ત્યારે શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું કે નિવેદન 5 પ્રકારના ફલરૂપે પ્રકટ થાય છે. ગુરુની પૂર્ણ કૃપાથી જીવે પોતે ઉદ્યમ કરીને શરણાગતિ ધારણ કરે ત્યારે. ત્રીજું, કોઈ ઉત્કૃષ્ટ ભગવદીયની કૃપા મળે ત્યારે. ચોથું, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપાથી. પાંચમું, શ્રી સ્વામિનીજી ની કૃપાથી. અને આ 5માંથી 2 કૃપા પ્રાપ્ત થવી ખૂબ જ કઠિન છે. એક તો ભગવદીયની કૃપા અને બીજી શ્રી સ્વામિનીજીની કૃપા. પૂર્ણ પુરુષોત્તમ 18 વસામાં એટલે કે 18 કલાઓમાં બિરાજે છે અને શ્રી સ્વામિનીજી 22 વસામાં એટલે કે 22 કલાઓમાં બિરાજે છે. તેમનું સ્થાન સર્વોપરી છે. તેમની કૃપા થવાથી જ જીવને પરમ ફળ મળે છે. જો કોઈ ભગવદીય સંગથી સત્સંગ મળે એટલે જો કોઈ ભગવદીયના સંગથી સત્સંગ મળે તો સત્સંગથી જ વિવેક ઉત્પન્ન થાય છે. વિવેકથી આશ્રય દ્રઢ બને છે. આશ્રયથી દીનતા પ્રગટ થાય છે. દીનતા દૈન્ય ભાવથી અહંકાર દૂર થાય છે. અને જ્યારે અહંકાર નાશ પામે ને ત્યારે જીવ શ્રી સ્વામિનીજીને પ્રિય બને છે. આ રીતે સમજી લેવું. બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું છે? બ્રહ્મ સંબંધ 1 પણ ફળ 5 કેમ? બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ ઉત્કૃષ્ટ બને, કોઈ મધ્યમ તો કોઈને ભાવ ન ઉપજે. તેનું કારણ શું? શું આપણે બ્રહ્મ સંબંધના સાચા સ્વરૂપને સમજીએ છીએ? ગુરુની કૃપાથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો છે. પુષ્ટિ માર્ગમાં તો પ્રવેશી ગયા, પરંતુ શું આપણામાં પુષ્ટિ માર્ગ પ્રવેશ્યો છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના સત્સંગમાં આપણે મેળવીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણે બ્રહ્મ સંબંધની વાત કરી રહ્યા છીએ, તો ચાલો ને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલી લઈએ. પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણથી છૂટા પડેલા આ જીવને હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો છે. આ ભગવદ વિયોગના કારણે હૃદયમાં જે તાપ અને વિરહ એટલે કે વિરહ અને તાપ ક્લેશના અતિરેકનો જે આનંદ થવો જોઈએ તેનો સંપૂર્ણ અભાવ છે. તેવો આ જીવ દેહ, પ્રાણ, મન, અંતઃકરણ, ઇન્દ્રિયો અને તેના દ્વારા થતા ધર્મો, સ્ત્રી, પુત્ર, ઘર, કુટુંબ, ધન, ઐશ્વર્ય, આલોક, પરલોક, સુખ દુઃખ, અહંતાથી આચ્છાદિત આ આત્મા સહિત હે કૃષ્ણ આપને સમર્પિત કરું છું. જે કંઈ છે તે હવે માત્ર આપનો જ છે. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. હે કૃષ્ણ, હું આપનો છું. સરળ ભાષામાં જોઈએ તો ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. પ્રિય વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ કરનાર જીવ કૃષ્ણમય બનવો જોઈએ.
શ્રી મહાપ્રભુજીએ આપણી સમક્ષ એક આદર્શ મૂક્યો છે. બ્રહ્મ સંબંધ કરનાર પુષ્ટિ જીવ અંતે કૃષ્ણમય બનવો જોઈએ. આપણા પ્રાણ કૃષ્ણમય બનવા જોઈએ. પ્રાણ પ્રભુમય બને એટલે દરેક શ્વાસ અને ઉચ્છ્વાસમાં પ્રભુ બિરાજે, એટલે એને એક જ લગન અને એક જ રટણ હોય. પ્રાણ અને પ્રેમને બહુ સંબંધ છે. જ્યારે જેની સાથે પ્રેમ થાય ત્યારે પ્રાણ તેના બની જાય. તેથી પ્રેમીને મારો પ્રાણ કે પ્રાણનાથ કહેવામાં આવે છે. જેમ યોગ માર્ગમાં પ્રાણ સાથે સંબંધ છે, તેમ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં પણ પ્રાણ સાથે પ્રેમ સંબંધ છે. પ્રેમ વિના કૃષ્ણમય પ્રાણ બનતા નથી. માણસ કોઈની સાથે પ્રેમ સંબંધ જોડે છે ત્યારે તેનું આંતરિક પ્રાણ તત્વ પ્રેમી સાથે ઓતપ્રોત થઈ જાય છે. યોગી પ્રાણાયામ દ્વારા પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરે છે, તેમ ભક્ત પ્રભુ પ્રેમ દ્વારા તેની ચિત્તવૃત્તિને સહજ સ્થિર રાખે છે. શકુંતલાનું ઉદાહરણ છે. દુષ્યંતના વિરહમાં એકલી બેઠી હતી. ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. તે દુષ્યંતમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ઋષિ આવ્યા તેને ખબર જ ના પડી. ઋષિએ શાપ આપ્યો કે તું જેની યાદમાં ખોવાયેલી છે એ જ તને ભૂલી જશે. આટલી બધી એકાગ્રતા પ્રેમને લઈને થાય છે. ચિત્તવૃત્તિ એકાગ્ર કરનારું મોટામાં મોટું સાધન પ્રેમ છે. શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે તારો જે પ્રેમ છે તારી જાત માટે, તારા કુટુંબ માટે, તારી સંપત્તિ માટે, તે પ્રભુ માટે કર. એટલે હું અને મારું છોડીને હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી, એ પથ પર તું ચાલ. અહીંની બધી વસ્તુઓ તો તારા મૃત્યુ પછી અહીં જ રહી જવાની છે, પરંતુ તે જો પ્રભુને પ્રેમ કર્યો હશે ને, તારા પ્રાણ પ્રભુમય બન્યા હશે ને, તો તારા મરણ વખતે તે તારી સાથે રહેશે. પુષ્ટિ માર્ગ શીખવે છે કે માણસે દુનિયામાં રહીને પણ સંસારમાંથી બધી વૃત્તિઓ ઉઠાવી લેવાની છે. શરૂઆતમાં કુટુંબમાં રહેવાનું, વર્તવાનું છે, પરંતુ જેમ જેમ આપણી પ્રીતિ અને આસક્તિ કૃષ્ણમાં વધતા જાય છે ને, તેમ તેમ તે કુટુંબમાંથી એ આસક્તિ ઘટતી જાય છે. એમ કરતા એક દિવસ એવી સ્થિતિ આવે છે કે પુષ્ટિ ભક્તને તેના દેહની પણ આસક્તિ રહેતી નથી અને કેવળ કૃષ્ણમાં જ સઘળી પ્રીતિ લાગે છે. આવા કૃષ્ણ પ્રેમના માર્ગે જો પતિ પત્ની બંને જતા હોય તો એકબીજાના પૂરક બનીને આગળ વધે છે. કદાચ આપણું જીવનસાથી અલગ માર્ગે જતું હોય તો પણ આપણે તેમને કનડ્યા વિના તેમને તેમના માર્ગે જવા દઈ આપણે આપણા માર્ગે આગળ વધવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ તેઓને જ થાય છે કે જેમાં પુષ્ટિ બીજ છે અને મૂળધામથી ભૂતલ આવ્યા છે. દેખાદેખી ભલે બ્રહ્મ સંબંધ લેવાય, પરંતુ અધિકારી પુષ્ટિવરણીય જીવોને જ તે ફલિત થાય છે, અન્યને નહીં. અનેક જન્મોના ફલરૂપ મનુષ્ય દેહ મળ્યો. શ્રી વલ્લભે નિજ દેવી જીવ જાણી શરણે લીધો, સેવા માટે સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું. છતાં માયા મોહના અંધકારને, ધ્યાન આપજો, છતાં માયા મોહના અંધકારને લીધે ધ્યેય પ્રાપ્તિની ચિંતા કે ક્લેશ નથી. પરમાનંદાસજી કહે છે કે આવા ઘોર કલયુગમાં જ્યાં પાખંડનું જોર વધ્યું છે ને, પ્રભુ પ્રાપ્તિના બીજા માર્ગો શિથિલ થઈ ગયા છે. વેદને જાણવાવાળા એના કરતાં દંભી વધી ગયા છે. જાણકાર પણ તે મુજબ ચાલી શકતો નથી. આવા ટાણે કેવલ આપનું કૃપાબળ જ કાર્ય કરે છે. આ કાળમાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય ન હોત તો બધા ઓઘડપંથી બની જાત, 12 વર્ષનો સંન્યાસી બની જાત, શરીરે ભસ્મ લગાવી એ ઘરો ઘર ભિક્ષા માંગીને પેટ ભરત અને ઉદાસી જીવન વ્યતીત કરત. જેમ કે ગોપીજનોનો ઉત્કૃષ્ટ પ્રેમ ના હોત અને ભાગવત પુરાણ ના હોત તો જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય જેવી વસ્તુ જ રહેત, જેમાં આનંદનો અંશ જ નથી. પરંતુ વ્રજમાં ગોપીજનોની પ્રીત અને તેમને ભાવતી લીલાઓ જે કરી તે ગુપ્ત જ રહી જાત. શ્રીમદ ભાગવતજીનું તત્વ શ્રી સુબોધિનીજીમાં પ્રકટ કર્યું અને આ કલયુગમાં આપની લીલાઓ જે વ્રજમાં કરેલી છે તે લીલાનો આવિર્ભાવ કર્યો. જે જનો પ્રવાહમાં તણાઈ જતા હતા
તેનો હાથ પકડીને ઉગારી લીધા, સેવા માર્ગની રીતે આનંદમય જીવન બનાવ્યું, જેથી પાખંડ ધર્મથી દૂર રહી સ્નેહ માર્ગથી પ્રભુને પ્યારા બને. શ્રી વલ્લભ રૂપે પ્રકટ થઈ આપે વેદમાર્ગીઓને સાચી રાહ બતાવી, મિથ્યાવાદ નષ્ટ કર્યો. આ કલીમાં જો આપનું પ્રાગટ્ય ના થયું હોત તો બધા ઓઘડપંથી જ બની જાત, ઉદાસી જીવન જીવત, જ્યાં આનંદનો સર્વથા અભાવ રહે છે. અહીં કહ્યું કે શ્રીમદ ભાગવતજીનું તત્વ શ્રી સુબોધિનીજીમાં પ્રકટ કર્યું. આપણા શ્રી હરિરાયજી કહે છે, ન શ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. એટલે જેને વલ્લભાધીશનો આશ્રય નથી કર્યો, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની, જેને સુબોધિનીજીનું મનન ચિંતન નથી કર્યું અથવા તો જોયું નથી. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધી રાધિકા નાથો, એટલે કે રાધિકાના નાથની જેને આરાધના કરી નથી, એટલે જેને ઠાકોરજીની સેવા કે સ્મરણ કર્યા નથી, તેનો જન્મ આ ભૂતલ પર વૃથા છે. પ્રિય વૈષ્ણવો, એવું પણ કહેવાય છે કે જેને બ્રહ્મ સંબંધ ના હોય ને તેના હાથની કોઈ ચીજ વૈષ્ણવથી લેવાય નહીં. એક વૈષ્ણવની બેટીના શ્રાવકને ત્યાં વિવાહ થયા. તેની તેના ઘરમાં ગયા પછી 3-4 દિવસ સુધી કાંઈ ખાધું નહીં. પોતાના શ્રી ઠાકોરજીની મિશ્રી ભોગ ધરતી, તે કાંઈ ન જાણે, કોઈ ન જાણે તેમ કરતી, અને સાસુને નણંદ કહે તેમના કરતા ઉલટું કામ કરતી. એમ 4-5 દિવસ તેણે ઘરનાઓને દુઃખ ભોગવો અને તેનું નામ અવળચંડી પાડીને ઘરનાઓએ તેને જુદી કોટડી આપી અને ખાવા માટે અનાજ આપી દીધું. તેથી તે ખુશ થઈ ગઈ અને બમણી કરવા લાગી. ગામમાં તેનું નામ અવળચંડી પડી ગયું. એક વખત તે બાઈ કૂવા ઉપર જળ ભરવા ગઈ. તે વખતે ત્યાં એક વૈષ્ણવ આવ્યા. તેને તિલક ધારણ કરેલા જોઈ જય શ્રી કૃષ્ણ કર્યા અને વૈષ્ણવને પોતાના ઘરે આવવા કહેવું. તેથી વૈષ્ણવ તેની પાછળ જવા લાગ્યા. ત્યારે બધા લોકો કહેવા લાગ્યા, અરે એ અવળચંડીની ઘરે કોઈ જઈ રહ્યું છે. ઘરે જઈને બાઈએ નાઈને શ્રી ઠાકોરજીને જગાવી મંગલભોગ ધર્યો, શૃંગાર કરી રાજભોગ ધર્યો અને તે વૈષ્ણવને કહ્યું, હું હમણાં શ્રી યમુનાજીની ગાગર ભરી લાવું. ત્યારે વૈષ્ણવે કહ્યું કે અહીંથી 200 કોશમાં દૂર યમુનાજી છે, તે કેવી રીતે ભરી લાવશે? એટલે જ બધા તેને અવળચંડી કહે છે. એ વાત સાચી છે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે ક્યારેક પછી આવીશ. ત્યારે આ બાઈએ કહ્યું કે રાજભોગ સરાવવાનો સમય આવશે, તમે ત્યાં સુધી તમારો નિયમ નિત્ય પાઠ કરો. ત્યારે વૈષ્ણવે કહ્યું કે શ્રી ગોકુલમાં અમુક વૈષ્ણવને ઘરે મારી કામડી અને લોટી રહી ગઈ છે, તે લેતી આવજે. ત્યારે બાઈએ કહ્યું ઠીક છે, લેતી આવીશ. પછી શ્રી યમુના જલ ભરીને ગોકુળમાં વૈષ્ણવને ઘેર જઈને અમુક વૈષ્ણવ તમારે ઘેર લોટી અને કામડી ભૂલી ગયા છે તે મંગાવ્યા, તે લાવો. તેથી તે વૈષ્ણવ લોટી અને કામડી મળી ગઈ. એમ શ્રી યમુનાજીની ગાગર ભરીને લઈ આવી. એટલામાં રાજભોગનો સરાવાનો સમય થયો હતો. ઘરે આવી શ્રી યમુનાજી ઘરમાં પધરાવ્યા. લોટી અને કામડી તે વૈષ્ણવને દીધા અને કહ્યું, ઓળખી લો. તે વૈષ્ણવને મોટું આશ્ચર્ય થયું અને કહ્યું કે બાઈ, તને ધન્ય છે, તારા ઉપર તો શ્રી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન છે. નિત્ય શ્રી ગોકુલાદી પદાર્થોનો તું અનુભવ કરે છે. પછી ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનુસર કરાવી, વૈષ્ણવને મહાપ્રસાદની પાતળ ધરી, પોતે મહાપ્રસાદ લીધો. પછી વૈષ્ણવ પ્રસાદ લઈને પોતાના માર્ગે ચાલતા થયા અને બાઈ પોતાનું સેવા સંબંધી કાર્ય કરવા લાગી. ધર્મને માટે પોતાનું નામ અવળચંડી પડાવ્યું હતું, પરંતુ ધર્મથી ડગી નહીં અને પોતાનો ધર્મ કોઈને જતાવ્યો પણ નહીં. શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ રાખીને ધર્મનો પ્રયત્ન કરે, તેને કોઈ કાળ કે કોઈનો ડર નથી. તે બાઈ આવી કૃપા પાત્ર ભગવતી હતી. વલ્લભાખ્યાનમાં પણ આવે છે ને, જેને કાલ કર્મ નવ બાંધે રે તે ધીર અલોશીનાથ ધનુષ એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે શ્રી વલ્લભના દ્રઢાશ્રયની તો અનેરી જ વાત છે. શ્રી વલ્લભના જેટલા ગુણગાન કરીએ ને એટલા ઓછા છે.
કહ્યું છે ને કે શ્રી વલ્લભના સ્મરણની અનેરી મહત્વ છે. શ્રીજી સેવા સ્મરણ સહસ્ત્ર દિન કરતા જે ફળ. ધ્યાન આપજો, એટલે શ્રીનાથજીની સેવા આપણે સહસ્ત્ર દિવસ સુધી કરીએ ને તેનું જે ફળ મળે ને તે ફળ શ્રી વલ્લભનું એક દિન કરુણા સમજબળ. એટલે તાપભાવ વિના શ્રીજીની સેવા અને સ્મરણ 1000 દિવસ કરો. ધ્યાન આપજો, તાપભાવ વિના. તાપભાવ વિના શ્રીજીની સેવા અને સ્મરણ 1000 દિવસ કરો અને તેથી જે ફળ મળે તેવું શ્રી વલ્લભના એક દિવસના સ્મરણથી મળે છે. આનું શું કારણ? એમ કોઈ પ્રશ્ન કરે તેનો જવાબ એ છે કે શ્રી વલ્લભની જેમાં કરુણા છે તેમાં પ્રભુના સુખનો તાપાગ્નિ રહે છે. જેવી રીતે 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી ગોરજા અને સમરાઈનો પ્રસંગ છે, તેમાં શ્રી સમરાઈએ એક જ દિવસની સેવાથી શ્રીનાથજી એક જ દિવસની સેવાથી શ્રી દામોદરજીને એટલે કે એમના ઠાકોરજીને રીઝવી લીધા છે. શ્રી વલ્લભે કરુણા કરી આવું દાન નિજજનોને કરેલું છે. શ્રી વલ્લભની કરુણાનું આવું બળ છે. તેવી કરુણા દીનજન ઉપર થાય છે અને દીનભાવ પ્રભુના વિયોગ જનિત દુઃખથી થાય છે. અને વિયોગ દુઃખના અનુભવ વિના દીનભાવ પ્રાપ્ત ન થાય. જેમ ગરીબ માણસ પાસે પેટના નિર્વાહ માટે કાંઈ નથી, તેથી દીન બનીને બીજાના દ્વાર ઉપર ભિક્ષા માંગે છે, તેવી રીતે પ્રભુ સ્વરૂપ જ જેનું જીવન છે એના વિયોગના દુઃખે કરીને જેનામાં દીનભાવ આવે છે તેવા જનમાં શ્રી વલ્લભની કરુણા થાય છે. જે જન પ્રભુ માટે દુઃખી નથી તેનામાં દીનભાવ પણ આવતો નથી અને તેના પર આપની કરુણા પણ થતી નથી. આથી એમ જાણવું કે શ્રી વલ્લભના સાક્ષાત દર્શનના તાપ ક્લેશપૂર્વક સેવા સ્મરણ કરવું જોઈએ. કહેવાય છે ને, સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાય. વારંવાર દ્રઢાશ્રયની વાત કરે છે. દ્રઢાશ્રય શ્રી વલ્લભ વિઠ્ઠલનો રાખે, સેવે સ્મરે શ્રીજીને અનુપમ રસ ચાખે. પ્રિય વૈષ્ણવો, બ્રહ્મ સંબંધના સ્વરૂપને સમજવાની ખૂબ જ જરૂર છે. આજ સુધી જેના વિશે ઘણી બધી ગેરસમજો છે. ઘણા લોકો એમ માને છે કે જેને વૈષ્ણવ થવું હોય તેને બ્રહ્મ સંબંધ લેવું ફરજિયાત છે. કેટલાક એમ સમજે છે કે ઘરમાં કોઈએ બ્રહ્મ સંબંધ ન લીધું હોય તો તેના હાથનું પાણી પી શકાય નહીં અથવા તેણે બનાવેલી રસોઈ જમી શકાય નહીં. તો કેટલાક એવું માને છે કે જ્યાં સુધી બ્રહ્મ સંબંધ ના થાય ત્યાં સુધી ઠાકોરજીનો અનુભવ ના થાય અને મૃત્યુ બાદ ગોલોકની પ્રાપ્તિ પણ ન થાય. આમ આવી વિવિધ ખોટી ધારણાઓને લઈને આપણે ત્યાં વંશ પરંપરાગત રીતે પરિવારના સભ્યોને શ્રી વલ્લભ કુળના ગોસ્વામી બાળકો દ્વારા બ્રહ્મ સંબંધ અપાતું રહ્યું છે. બ્રહ્મ સંબંધ લેનાર બ્રહ્મ સંબંધ લીધા પછી તેનું આચરણ કરતા નથી. બ્રહ્મ સંબંધ લેતા પહેલા આ બ્રહ્મ સંબંધ શું છે તે વિશે તેઓ લગભગ કશું જ જાણતા નથી. આ સંજોગોમાં લેવાયેલા બ્રહ્મ સંબંધથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સર્વ સમર્પણ કરીને સમર્પિત જીવ બનીને જીવન વિતાવી શકતો નથી. આથી આપણા માટે બ્રહ્મ સંબંધનો સિદ્ધાંત અને સ્વરૂપ સમજવું ખૂબ જ જરૂરી છે. બ્રહ્મ સંબંધ શબ્દમાં બ્રહ્મ શબ્દનો અર્થ છે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ. આપણે જાણીએ છીએ કે પરમાત્માના અક્ષરબ્રહ્મ રૂપી ધામમાંથી બધા જીવાત્માઓ છૂટા પડ્યા છે. તેમાંના આપણે પુષ્ટિજીવો છીએ, જે ભગવાનના શ્રી અંગની સૃષ્ટિ છીએ. ભગવાનના શ્રી અંગની સેવા માટે સર્જાયેલી સૃષ્ટિ એટલે પુષ્ટિજીવો. આવા પુષ્ટિજીવો અક્ષરબ્રહ્મમાંથી ભગવાનથી જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમનામાંથી ભગવાનનો આનંદ અંશ તિરોધાન થઈ ગયો. પરિણામે તેઓ અવિદ્યાના આવરણમાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણને સુધી ભૂલી ગયા. ભગવાન શ્રી કૃષ્ણને ભૂલી ગયા. અગણિત વર્ષો વીતી ગયા. ભગવાનને ફરી મેળવવાનો તાપક્લેશ પણ તેમને રહ્યો નથી અને સંસારમાં અહંતા મમતામાં ડૂબી ગયા. પરમાત્માથી સદંતર વિમુખ થઈ ગયા. આવા જીવાત્માઓને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફરીથી જોડવાની
એમનો સંબંધ ફરીથી સ્થાપિત કરવાની જે મંત્ર દીક્ષા શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને બતાવીને તેનું નામ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ એક અલૌકિક લગ્ન વિધિ છે. તેમાં જીવાત્મા પત્નીનો રોલ લે છે, એટલે કે પત્નીનું પાત્ર ભજવે છે. પરમાત્મા તેના પતિ સ્વામી બને છે. લગ્નમાં બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષી જરૂરી છે. તે બંનેની સાક્ષીમાં પત્ની અને પતિ સપ્તપદીના મંત્રોથી પ્રતિજ્ઞાબદ્ધ થાય છે અને પછી સહલગ્ન જીવન જીવે છે. એવી જ રીતે બ્રહ્મ સંબંધની દીક્ષામાં શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે અને તુલસીજી બ્રાહ્મણ સ્વરૂપ છે. તે બંનેની હાજરીમાં જીવાત્મા બ્રહ્મ સંબંધના 84 અક્ષરોના મંત્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી તેમના દાસ બનીને રહેવાની પ્રતિજ્ઞા કરે છે. આમ બ્રહ્મ સંબંધ એક અલૌકિક લગ્ન વિધિ છે. લગ્ન બાદ કન્યા પતિના ઘરે જઈને પતિની સાથે રહીને પતિના સુખ માટે સુખ દુઃખની ભાગીદાર બનીને પતિને સુખ થાય તેવી રીતે પતિની સેવા કરે છે અને તેમાં પોતાનું સુખ માને છે. એ જ એના જીવનનો આનંદ હોય છે અને તેથી તે સૌભાગ્યવતી કહેવાય છે. આવી જ રીતે આપણે પણ બ્રહ્મ સંબંધ લઈને આપણે કરેલ સર્વ સમર્પણની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે તેમણે પધરાવી આપેલા સ્વરૂપની આપણા ઘરમાં આપણા શરીર અને દ્રવ્યથી સેવા કરતા કરતા તેમને સમર્પિત બનીને જીવન જીવીએ. તેનું નામ છે બ્રહ્મ સંબંધી સમર્પિત જીવન. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્મ સંબંધ કરવાનો એક હેતુ શ્રી ઠાકોરજીને પુનઃ પ્રાપ્ત કરવાનો અને તેમની સાથેનો છૂટી ગયેલો મૂળ સંબંધ જોડવાનો છે. તો બીજો હેતુ આપણા શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણને જન્મ જન્માંતરોથી વળગેલા 5 મોટા દોષોમાંથી મુક્ત કરી શ્રી ઠાકોરજીને લાયક, શુદ્ધ અને પવિત્ર કરવાનો છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરવાથી ક્યાં 5 દોષો થાય છે તે પણ સમજાવે છે અને બ્રહ્મ સંબંધથી દોષની નિવૃત્તિ થાય છે. કહેવાય છે ને, સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા. અને બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્યમાં આ 84 અક્ષરનો મંત્ર છે અને આ બ્રહ્મ સંબંધ મંત્ર ફક્ત વાચિક કે વાણીથી થયેલું નિવેદન છે. તે બૌદ્ધિક અને કાયિક નિવેદન બનવું જોઈએ. કન્યા લગ્ન માટે યુવાનને પસંદ કરી બોલ આપે તે વાચિક સ્વીકાર, ભાવિ પતિને મનથી બુદ્ધિથી સ્વીકારે તેની સાથે સહજીવન જીવા તત્પર થાય તે લૌકિક સ્વીકાર અને પતિ ગૃહે રહી પતિની સેવા કરે તે કાયિક સ્વીકાર. એવી રીતે મન, વાણી અને કાયાથી સમર્પિત જીવન પ્રભુ સાથે જીવવાનું છે. એટલે તનુવિતજા સેવાનું કહ્યું છે ને કે જેના કારણે ફલરૂપ માનસી સેવા પ્રાપ્ત થાય છે. અને અષ્ટાક્ષર મહામંત્રનું સતત રટણ કરવાનું કહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે બ્રહ્મ સંબંધ પછી શ્રી ગુરુદેવની આજ્ઞા લઈને તે અનુસાર ભગવત સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. સેવા કરતા મન પ્રયત્નપૂર્વક, વિચારપૂર્વક અને સ્નેહપૂર્વક શ્રી ઠાકોરજીમાં પરોવવું જોઈએ. મનમાં સુખના તરંગ ઉછળે ત્યારે દુઃખ ચિંતા પજવતા નથી. જેમ અગ્નિ ઠંડી ઉડાડે તેમ સ્નેહપૂર્વક થતી સેવા આપણને ચિંતા અને દુઃખમાંથી મુક્ત કરે છે. શુદ્ધ ભાવથી સેવા કરનાર ચિંતા મુક્ત થાય છે. સેવાપરાયણ ચિત્ત સુખ અનુભવે છે. અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ સતત અષ્ટાક્ષર મહામંત્ર, જેને શ્રી કૃષ્ણ શરણમ મમ કહેવાય છે, તેનો સતત સ્મરણ કરતા રહેવું જોઈએ. નવરત્ન ગ્રંથમાં પણ ચિંતા નિવૃત્તિના 9 ઉપાયો દર્શાવ્યા છે, જે આપણે અલગથી સત્સંગમાં લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ કઈ રીતે રાખવો? સેવા ભક્તિમાં ક્યારે પરિણમે? બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું? પુષ્ટિ માર્ગમાં માળાનું મહત્વ શું? તિલકનું મહત્વ શું? ચાલો
આ દિવ્ય વચનામૃતનું રસપાન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ કઈ રીતે રાખવો? સેવા ભક્તિમાં ક્યારે પરિણમે? બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું છે? પુષ્ટિ માર્ગમાં માળા તિલકનું મહત્વ શું છે? આવા દિવ્ય વચનામૃતોના સંકલનનું ભાવદર્શન કરીશું. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણું મન વિચલિત થઈ જતું હોય છે. કંઈક વિકટ પરિસ્થિતિ આવે તો આપણને એમ થાય કે શું મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હશે, અને આપણે બધે દોડીએ છીએ. પરંતુ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરવાનો છે અને સેવા ભક્તિમાં કઈ રીતે પરિણમે તે વિશે જોઈએ તો શ્રી યમનાષ્ટક, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની અને જલભેદ ભક્તિના ગ્રંથો છે. સેવા ભક્તિમાં કઈ રીતે પરિણમે તે સમજવું ખૂબ જ જરૂરી છે. ભાવ શબ્દના રૂપમાં ભક્તિને સમજવી. સેવા કથા શ્રી મહાપ્રભુજીનો સંપૂર્ણ ઉપદેશ છે. તે આપણું કર્તવ્ય છે. ગુપ્તાનંદ જીવો. જીવમાં આનંદ ગુપ્ત સ્વરૂપે રહેલો છે. તે આનંદરૂપી અગ્નિને સેવા કથા દ્વારા પ્રજ્વલિત કરવો પડે. સેવા કથામાં રસાબોળ ઓતપ્રોત થવાથી આપણી અંદર રહેલો આનંદનો અગ્નિ પ્રજ્વલિત થશે. ગુપ્તાનંદો યતો જીવાહા. જગતમાં આનંદને ગોતવા સેવા કથા જ મુખ્ય વસ્તુ છે. આપણા મન ઇન્દ્રિયોને તેમાં જોડવાની છે. નિરાનંદો જગત યતોહો. શ્રી મહાપ્રભુજીએ આનંદ તો વૈષ્ણવોને ઘરમાં જ પધરાવી દીધો છે. આનંદરૂપ શ્રી કૃષ્ણ જ છે. આનંદની પ્રાપ્તિ બહાર મળશે નહીં. આનંદરૂપ શ્રી કૃષ્ણની લીલાની કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ તેમજ નિધિધ્યાસન કરવું જોઈએ. વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે કર્તવ્ય રૂપ છે. સેવામાં સ્નેહ ભળે ને ત્યારે ભક્તિ કહેવાય. સંપૂર્ણ સ્નેહ ભગવાનમાં જાગૃત થવો જોઈએ. ભક્તિ સ્વતંત્ર પદાર્થ છે. ભગવાન ભક્તિનું દાન કરે તો થાય. તનુ વિતજા એટલે કે શરીર અને દ્રવ્ય સેવા તો શરૂઆતનો વિચાર છે. તનુ વિતજા તે અહંતા મમતા છે. મારા ઘરમાં મારી અહંતા મમતાથી સેવા કરવાની છે. તનુ વિત નો ગૂઢાર્થ સેવામાંથી હું પણ જતું નથી. હું અને મમ બંને સેવામાં લગાડવાથી ભક્તિની પહેલી લાઈન પકડાશે. હું પણ દેખાતું નથી. હુંનું મૂળ સ્વરૂપ દેહ છે. મમનું સ્વરૂપ ધન છે. ચિત્તનું ભગવાનમાં પ્રવણ થવું. મન સેવામાં કેમ લાગતું નથી? તન મન ધનની જ રમત છે. તનુવિતજાથી આપણી અહંતા મમતાને ભગવાનમાં જોડવાની છે. આપણે આખો દિવસ તન ધનમાં જ દેહને ઘસીએ છીએ. ભક્તિના 4 સ્ટેપ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. પહેલું અહંતાને ઝુકાવવી, બીજું મમતાને વાળવી, ત્રીજું માનની અપેક્ષા છોડવી, ચોથું અહંકારને ધારણ કરવો નહીં. અહંતાને ઝુકાવવી, ભગવાનને નમન કરવાનું છે. અહંતાને ઝુકાવવાનો મંત્ર જે પંચાક્ષર મંત્ર છે, જે અપરસમાં બોલાય છે. હે પ્રભુ, હું દાસ છું, હું આપનો છું. પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે કે જ્યાં અહંતા ઝૂકે ત્યાં મમતા વળે છે. જે વળે ને તે નમે, નમે તે સૌને ગમે. મમતાને વાળવાનો મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. જીવનશૈલીને પુષ્ટિ પથ ઉપર વાળવી છે તો આપણી અહંતા મમતાને સંપૂર્ણ ભગવાનમાં વાળવી તેને જ ભક્તિ કહેવાય. ભક્તિ એ આપણી અહંતા મમતાને સંપૂર્ણ ભગવાનમાં જોડવાની ચિકિત્સા છે. અહંતાને ઝુકાવો, મમતાને વાળો ને ભક્તિનું પ્રાથમિક સ્ટેપ છે. તે આપણા સેવ્ય પ્રભુમાં ઝુકાવવી જોઈએ. માનની અપેક્ષા છોડવી ભક્તિમાં બાધક અહંકાર છે. અહંકારમાં માનની અપેક્ષા છે. માનની અપેક્ષાનો ત્યાગ કરો. મનનો અહંકાર ભગવાનમાં ક્યારેય ઝૂકવા નહીં દે. માનની અપેક્ષાવાળા હંમેશા અહંકારી હોય છે. માનની અપેક્ષાને તજવા માટે વિવેકસ્તો હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. અહંકારને ક્યારેય પોષવો નહીં. એહિ કે પારલૌકે ચ સર્વથા શરણમ હરિ.
એટલે દરેક પરિસ્થિતિમાં શ્રી હરિ એ જ મારું શરણ છે. હું શ્રી હરિના શરણે છું તેવી ભાવનાને મનમાં દ્રઢ કરવી, જેથી માનની ઉપેક્ષા તજી શકાય. અહંકારને ધારણ કરવો નહીં. હું છું તો છું તેને ધારણ કરવો નહીં. હું પણાનો ત્યાગ કરવો નહીં, તેને દાસોહમથી ધારણ કરવો. હે પ્રભુ, હું આપનો દાસ છું. તે ભક્તિનું પહેલું પગથિયું છે. અહંતાને ઝુકાવવી, મમતાને વાળવીની પ્રક્રિયા જીવનમાં વણાઈ જાય ને તો ચિત્તનું પ્રભુમાં પ્રવણ થઈ જશે. સિદ્ધાંત મુક્તાવલીમાં આ વર્ણન આવે છે. ચેતસ્તત પ્રવણમ સેવા. ભક્તિ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. અહંતા મમતાને ભગવાન સાથે જોડીને ચાલવું. અહંતા મમતા જોડવા માટેની પ્રક્રિયા પુષ્ટિ સાધનામાં તનોવિતજા દ્વારા વણી લીધી છે. આવો આપણો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ તો સર્વને માટે ખુલ્લો છે. તેમાં નાત જાતનો ભેદ નથી. વૈષ્ણવોએ કુળ અગર નાતનો ગર્વ કદી પણ કરવો નહીં. જેનામાં શ્રીજી પ્રભુ માટે પ્રેમ છે તે જ ઉત્તમ કુળનો છે. જે શ્રી કૃષ્ણની સેવા કરે તે જીવ ભાગ્યવાન છે. ધ્યાન આપજો, જે જીવ શ્રી કૃષ્ણની સેવા કરે તે જીવ ભાગ્યવાન છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે, શ્રી કૃષ્ણ અત્યંત દુરારાધ્ય છે. જલ્દી પ્રસન્ન ન થાય તેવા, મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવા બ્રહ્મા શિવ આદિ દેવતાઓ કોટાના કોટી વર્ષ સુધી અનેક સાધન કરે છે. ત્યારે સમાધિમાં ક્યારેક ઝાંખી થાય છે અને જીવ તો અનેક દોષોથી ભરેલો છે. તેથી જીવ દુષ્ટ થઈ ગયો છે. તેને તો શ્રી કૃષ્ણ દુરારાધ્ય છે. મોટા મોટા યોગીઓ પોતાના હૃદયમાં કલ્પના કરે છે. ઋષિ મુનિઓ જન્મો જન્મથી પ્રયત્ન કરે છે, તો પણ પ્રભુ તેને દુરારાધ્ય છે. તો જીવની તો શી વાત જ છે. તો જે દૈવી જીવ શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવ્યા છે અને પુષ્ટિ માર્ગની રીત અનુસાર ભગવત સેવા કરે છે, દીનતાપૂર્વક સાધન કરે છે, તે ભક્તને પ્રભુ વશ હોય છે. તેથી જે વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવી માર્ગની રીતિ અનુસાર સેવા કરે છે તે પરમ ભાગ્યવંત છે, બળભાગી છે. તેનો જન્મ સફળ છે. આવા અનન્ય ભગવત ભક્ત સમાન બીજા કોઈ છે નહીં. સર્વોપરી શ્રી કૃષ્ણની સેવા દ્રઢ મન કરીને સ્નેહપૂર્વક કરવી તે વૈષ્ણવનું કર્તવ્ય છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. શ્રી સુબોધિનીજીમાં વર્ણન આવે છે કે ભગવાનના 9 પ્રકારના ધર્મ બતાવ્યા છે. તે 9 પ્રકારના ધર્મમાં શ્રવણ, કીર્તન વગેરે 9 પ્રકારની ભક્તિના કારણે છે. ભગવાનના સ્વરૂપ જ્ઞાનથી શ્રવણ થાય છે, ગુણોના જ્ઞાનથી કીર્તન થાય છે, લીલાઓના જ્ઞાનથી સ્મરણ થાય છે. આ પ્રકારે સ્વરૂપ, ગુણ, લીલાના ભેદથી શ્રવણ, કીર્તન, સ્મરણોથી એક ખંડ થયો. પાદ સેવન, પૂજન, વંદન, દાસ્ય એ બીજો ખંડ છે. પાદ સેવન વગેરે ભગવાનના સમીપ જવાથી થાય છે. ત્રીજા ખંડમાં સખ્ય અને આત્મનિવેદન છે. એટલે કે શ્રવણ, કીર્તન, સ્મરણ આ નવધા ભક્તિનો એક ખંડ છે. પાદ સેવન, પૂજન, વંદન, દાસ્ય આ 4 ભક્તિનો બીજો ખંડ છે. ત્રીજા ખંડમાં સખ્ય અને આત્મનિવેદન છે. પાદ સેવન વગેરે દુષ્ટ દુર્જ્ઞેયત્વ વગેરે જે ઉક્ત કારિકામાં કહેલ છે તે કારણ છે. તે વાત તે શ્લોકોમાં કહેવામાં આવશે. જ્યાં સુધી દુષ્ટ દુર્જ્ઞેયતા ન જાણવામાં આવે ત્યાં સુધી દુષ્ટોના ભક્તિમાં શ્રી મહાપ્રભુજીના ઉપદેશો, વચનોથી વિપરીત આચરણવાળા બાધક જો કાયાવાણી મનોવ્યાપાર છે તે દેખાવાના કારણે ભગવાનની પાસે નથી જઈ શકતા. જ્યારે દુષ્ટથી ભગવાન જાણી શકાતા નથી એમ જણાય, પણ આંધળો કોઈ પદાર્થને જોઈ શકતો નથી, માટે નેત્રવાળા પણ પદાર્થને ન જોઈ શકે એ માનવું યોગ્ય નથી. એટલે દુષ્ટને ભગવાનના દર્શન થતા નથી, માટે આપણે પણ ભગવાનને નહીં જાણી શકીએ એવી માન્યતા આપણી બુદ્ધિના બાધકપણાથી જ થાય છે. માટે ભગવાનનું દુષ્ટ દુર્જ્ઞેયત્વ શું છે તેનો નિર્ણય કરે છે. સારા કુળમાં જન્મ, ઐશ્વર્ય, રાજ્ય આદિ વૈભવ, શાસ્ત્રોનો અભ્યાસ અને શ્રી લક્ષ્મી સંપત્તિ આ 4 વસ્તુઓ પ્રાપ્ત થતા જે પુરુષને અભિમાન થાય છે તે આ અર્થ છે. અહીં દ્રષ્ટાંત આપે છે
ચોખા રાંધીને ભાત કરવામાં આવે તો પિતૃદેવ અને મનુષ્યોને તૃપ્ત કરે છે, તેથી તેમાં અમૃત ભાવ છે. પણ એ જ ચોખાને જો એમાંથી મદ એટલે કે નશો ઈચ્છે છે, તેઓ તેને મલરૂપમાં પરિણમિત કરે છે એટલે કે સડાવે છે, ત્યારે તે ચોખા મદજનક બની જાય છે. એનાથી એમ ન સમજવું જોઈએ કે દારૂ અન્નથી ઉત્પન્ન થયો તેથી પીવો શક્ય છે. એ પ્રમાણે સત્કુલમાં ઉત્પન્ન થયા હોવા છતાં આસુરી ભાવના અંશવાળા અભિમાની પુરુષો એમના કુળ માટે કલંકરૂપ છે. તેથી સત્કુલમાં ઉત્પન્ન થયા હોવા છતાં એવા અભિમાનો પુરુષો સેવા યોગ્ય નથી. એ જ રાજ્ય સત્તાના મદવાળા અને લક્ષ્મીના મદવાળા પુરુષ માટે પણ સાચું છે. આ જ અવાંતર ભેદને લઈને એટલે માદક બનવાથી વિદ્યામદો ધનમદ વગેરે વાક્ય પ્રવૃત્ત થાય છે. શ્લોકમાં પ્રમાણનું તાત્પર્ય સ્વતંત્ર હોવાથી એટલે કે પુરુષ હોવાથી, સ્વતંત્ર હોવાથી ગુરુ વગેરેથી પણ નિયમ્ય નથી, એટલે ગુરુ પણ તેને સન્માર્ગ ઉપર લાવી શકતા નથી. મદવાળો છે એટલે હે ભગવાન તે આપના ઉચ્ચાર કરવાનો પણ અધિકારી નથી રહેતો. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે સમય હોવા છતાં ભગવદ નામ લેવાતું નથી અને કોઈની નિંદા થતી હોય તો એમાં આપણે રુચિ લઈને વાતો કરીએ છીએ, તો તેમાં સમય ક્યાં ચાલ્યો જાય છે તેનો પણ આપણને ખ્યાલ આવતો નથી. એટલે આપણે જેવા અધિકારી હઈશું તે પ્રમાણેનું થશે. આપણને કોઈની નિંદા કરે તો તરત જ ના કહી દેવી કે મને એવી વાતમાં રુચિ નથી. આપણે કઈ ડસ્ટબિન નથી કે કોઈ ગમે તે કચરો આપણા પર નાખી જાય. એટલે કોઈની નિંદા કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. અને સ્તુતિ કરીએ તો શ્રી ઠાકોરજીની કૃપા છે આના પર એ રીતે જ કરવી. એવું પણ ન થવું જોઈએ કે કોઈની સ્તુતિ કરીએ અને પરોક્ષ રીતે બીજાની નિંદા કરી થાય. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અને શ્રીમદ ભાગવતજીમાં 7મા સ્કંદમાં પણ આવે છે કે માણસનો સ્વભાવ દર 7 વર્ષે બદલાય છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પહેલા કોઈ વ્યક્તિ સારી લાગતી હોય, પછી થોડોક સમય થાય પછી આપણને તેના પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. એટલે માણસનો સ્વભાવ પણ 7 વર્ષે બદલે છે. એટલે ક્યારેય પણ કોઈ વ્યક્તિ માટે કોઈ ગ્રંથિથી બંધાવવું નહીં, કારણ કે આપણે જે ગ્રંથિથી બાંધીએ છીએ એ રેલો ગમે ત્યારે આપણી પાસે પણ આવશે. માટે એ વાતથી સદા ચેતતા રહેવું. હવે આપણને એમ થાય કે સેવા કઈ રીતે કરવી, તો સમગ્ર સેવા વિધિ પણ અનુક્રમે લખવામાં આવે છે. સેવાને અંગે જે કંઈ કરવાનું છે તે સર્વ લખાય છે. પહેલા ઉત્તમ પ્રકારથી મૂર્તિ વિશે સેવાક્રમ કેમ કરવી એમ કહેવામાં આવે છે. ભગવત સ્વરૂપની ઉત્તમ પ્રકારથી સેવા કરવી જોઈએ એમ જણાવવામાં આવે છે. મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન, સાકાર ભગવાન મૂર્તિમાં પ્રવેશ કરે છે તેથી થાય છે એમ એક મત છે. અર્થાત મૂર્તિમાં ભગવાનનો આવેશ થાય છે. એ આવેશ સાકાર આવેશ છે, કેમ કે મૂર્તિ સાકાર છે. ત્યારે સાકાર મૂર્તિમાં ભગવાનનો સાકાર આવેશ થયેલો હોવાથી મૂર્તિમાં ભગવાનનું જ્ઞાન થાય છે એમ કેટલાક માને છે. ભક્તિ માર્ગની દ્રષ્ટિએ એ માનવાનું નથી. ધ્યાન આપજો, આગળ મર્યાદા પ્રકાર દર્શાવ્યો, હવે આપણો પ્રકાર દર્શાવે છે. ભક્તિ માર્ગના જ્ઞાન પ્રમાણે તો મૂર્તિ પ્રભુ સ્વરૂપ છે. આપણે સ્વરૂપ જ કહીએ છીએ, મૂર્તિ ક્યારેય કહેતા નથી, કારણ કે સાક્ષાત ઠાકોરજી તેમાં બિરાજે છે અને તેમાં ભગવાનનો જુદો આવેશ થાય છે. એ માનવાનું નથી. સાક્ષાત જે મૂર્તિ દેખાય છે તે પ્રભુ સ્વરૂપ જ છે એમ જાણવાનું છે. પૂજા માર્ગમાં મંત્ર વિદ્યા, પૂજ્ય દેવતાઓનું અર્ચન થાય છે. વેદમાં જે દેવતાઓ માટેના જે મંત્રો કહેવાયા છે તે મંત્રોથી તે દેવતાઓનું પૂજન પૂજા માર્ગમાં કરવામાં આવે છે. પૂજા માર્ગ કરતા ભક્તિ માર્ગમાં વિશેષ આ છે કે મૂર્તિ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. જેમ પારસમણીના સંગથી લોખંડ વડે ધાતુ સુવર્ણ રૂપ બની જાય છે, તેમજ મૂર્તિ પણ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ જ થાય છે. એ કારણથી ભક્તિ માર્ગમાં સેવા મુખ્યત્વે કરીને ભાવ વડે જ થાય છે અને એ ભાવ વડે એ સ્વરૂપમાં જે કંઈ સેવા કરવામાં આવેલી હોય તે સાક્ષાત શ્રી કૃષ્ણની સેવા થઈ એમ જાણવું. આ બધું વર્ણન સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવાદી નિરૂપણમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે અને આ ગ્રંથ શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આવે છે. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી 2 ભાગમાં વહેંચાયેલું છે.
એક ભાગમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ સ્તુતિ ગ્રંથો રચ્યા છે અને બીજા ભાગમાં પ્રમાણ ગ્રંથો છે. કારણ કે ઘણા એવા હોય છે કે પ્રમાણ આપો તો માનીએ, ચમત્કાર વિના નમસ્કાર નહીં, એવો પણ એક વર્ગ હોય છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પ્રમાણ અને પ્રમેય બંનેને સાથે લઈને ગ્રંથો રચ્યા છે. એટલે હરિરાય જીવાંગ મુક્તાવલી ગ્રંથ એવો છે કે જેમાં ઘણા બધા ગ્રંથો, નાના ગ્રંથો સૂત્રાત્મક રીતે પણ દર્શાવેલા છે. તેમાં શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોકુલનાથજી બધાની સ્તુતિ પણ આવે છે. અને સાથે આપણા પુષ્ટિ માર્ગનું લક્ષણ શું છે, હમણાં આપણે ઇન્દિરા બેટીજીના વચનામૃતનું સંકલન લીધું હતું, તેમાં પણ એ વર્ણન હતું કે પુષ્ટિ માર્ગનું લક્ષણ શું છે. એટલે પુષ્ટિ માર્ગ લક્ષણાની એવો ગ્રંથ પણ શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં છે. માટે અધ્યયન જરૂરથી કરવું અને તેમાં દર્શાવેલા સિદ્ધાંતો પ્રમાણે અલૌકિકમાં આગળ વધવું. કોઈની વાતમાં આવી જવું નહીં, ક્યાંય પણ ચમત્કારની વાતો આવે તો તેમાં પ્રેરાઈ જવું નહીં. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશય રાખ્યો હોય, બ્રહ્મ સંબંધ લીધું છે, ઠાકોરજી બે કંઠીના સ્વરૂપમાં આપણે બિરાજે છે કંઠમાં, તો શા માટે કોઈનો ભય રાખીએ? જરા પણ ભય રાખવો નહીં. હવે બ્રહ્મ સંબંધના સંસ્કાર વિશે સમજાવતા કહે છે. બ્રહ્મ સંબંધના સંસ્કાર વિશે સમજાવતા કહે છે કે બ્રાહ્મણના બાળકને વૈદિક કર્મ કરવાનો અધિકાર અને વેદ ભણવાનો અધિકાર જ્યારે તેને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મળે છે. એટલે ગાયત્રી મંત્રથી યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બ્રાહ્મણ બાલક વૈદિક કર્મો કરવાનો અધિકારી બને છે. એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે જે તે જીવ સેવાનો અધિકારી બને છે. વલ્લભ કુલ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ એક સંસ્કાર છે. એ સંસ્કાર અલૌકિક છે અને તે થયા પછી સેવાનો અધિકાર મળી શકે છે. માટે સંસ્કારરૂપ બ્રહ્મ સંબંધ થયા પછી નિરંતર સેવા કરવી. ગાયત્રી મંત્રનો ઉપદેશ થયા પછી યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જો બ્રાહ્મણ સંધ્યા આદિ ન કરે તો જેમ બ્રાહ્મણપણાથી ટળી જાય છે તેમ બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. માટે બ્રહ્મ સંબંધ સંસ્કાર થયા પછી સેવા અવશ્ય કરવી. જીવમાં દેહની સાથે સંબંધ થયેલો છે, માટે એ સર્વનો વિનિયોગ નિરંતર સેવામાં જ કરવો. સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવા આદિ નિરૂપણમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ વર્ણન કર્યું છે. અને આપણા શ્રી મહાપ્રભુજી એ વદન અવતાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એ વિશે હિન્દીમાં ખૂબ જ સુંદર પોસ્ટ પ્રાપ્તિ થઈ છે. તેમાં કહે છે कि श्रीमद् वल्लभाचार्य श्री कृष्ण के वदनावतार अथवा साक्षात पूर्ण पुरुषोत्तम है. अपने अपने संप्रदाय के प्रवर्तक आचार्य को उसके अनुयायी भगवान के विभूति अंश से अवतीर्ण मानते हैं. वो श्रीनाथ जी जैसे रामानुजाचार्य आदि को शेषादि अवतार कहते हैं, इस मान्यता को निरी सांप्रदायिक किंवा धार्मिक कहकर इसकी प्रायः उपेक्षा की जाती है. वस्तुतः ज्ञान, बल एवं क्रिया. ये श्रीनाथ जी एक हमारा वाला वैष्णव वो श्रीनाथ जी फरी एक बार जैसे रामानुजाचार्य आदि को शेषादि का अवतार कहते हैं, इस मान्यता को निरी सांप्रदायिक क्रिया धार्मिक कहकर इसकी प्रायः उपेक्षा की जाती है. वस्तुतः ज्ञान, बल एवं क्रिया भगवान की स्वाभाविक पराशक्तियां हैं. अतः लोकोत्तर प्रतिभा, बल एवं आचरण से युक्त व्यक्ति भगवान की शक्ति विशेष से समन्वित होता है. लोकोत्तरता अर्थात विभूतित्व भगवत शक्तित्व ही है. तद विभूति मस्त्वम श्रीमर्जितमेव. गीता जी में यह वर्णन है. श्रीमद शंकराचार्य आदि आचार्य लोकोत्तर प्रतिभा आदि से युक्त अतएव भगवान के विभूति स्वरूप थे. यह निर्विवाद है.
पुष्टि मार्ग में श्री आचार्य जी पुरुषोत्तम माने जाते हैं। श्रीमद् वल्लभाचार्य भगवान की विभूति के अवतार नहीं किंतु स्वयं भगवान के वदनावतार है, अर्थात साक्षात भगवान ही माने गए हैं। पुष्टि मार्ग के रस तत्व की निगूढ़ता को यथावत हृदयंगम करने के लिए यह मान्यता की श्रीमद् वल्लभाचार्य साक्षात पूर्ण पुरुषोत्तम है नितांत आवश्यक है। इस मान्यता में पुष्टि मार्ग का अस्तित्व है। अन्य मार्ग में गुरु जीव माना जाता है और सेवा ईश्वर की। पुष्टि मार्ग में गुरु साक्षात पूर्ण पुरुषोत्तम है और सेवा भी पूर्ण पुरुषोत्तम की सेवा के अंतरतम रमणीय स्वरूप की झांकी कराने के आग्रह से श्री आचार्य श्री को अपना अंतरंग परिचय देना ही पड़ा। कहीं स्पष्ट शैली में, कहीं अपने आचार्य उचित दार्शनिक भाषा से सहज गम्य संकेतों में। सहज गम्य संकेत अंत में सर्वगम्य सत्य स्वरूप में प्रकाशित ही हो गए। श्री विठलेश्वर ने एक विवृतिकार के नाते आचार्य श्री की वाणी को स्पष्ट समझाते हुए कहा है कि आचार्य श्री श्री कृष्ण के आस्य मुख श्री कृष्णास्य श्री महाप्रभु जी है। એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે અને શ્રી કૃષ્ણના હાસ્ય સ્વરૂપ છે, હાસ્ય એટલે કે મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે તેનું વર્ણન કર્યું છે અને શ્રી રામચંદ્રજી છે એ હાસ્ય સ્વરૂપ છે। હાસ્ય એટલે ફક્ત જે સ્મિત કરીએ તે હાસ્ય અવતાર છે અને મુખારવિંદમાં તો હાસ્ય પણ આવી ગયું। એટલે જ બેઠક ચરિત્રમાં એવું વર્ણન આવે છે કે શ્રી રામચંદ્રજીએ સ્વયં હનુમાનજીને કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, એ મારું રૂપ ધારણ કરી શકે પરંતુ હું એનું રૂપ ધારણ ન કરી શકું। કારણ કે હનુમાનજીને કંઈક શંકા થઈ હતી, એના શંકાના નિવારણ માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી રામચંદ્રજી સ્વરૂપે તેમને દર્શન આપ્યા હતા, એટલે એમના મનની શંકા દૂર થઈ હતી અને સ્વયં શ્રી રામચંદ્રજીએ પણ આ રીતે કહ્યું હતું કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે। અને અહીં આગળ કહે છે कि श्री आचार्य जी वैश्वानर है। आचार्य श्री ने स्वयं अपना परिचय देते हुए अपने आप को वैश्वानर पाना है। यह वह वाक्पति हैं, उन्हें मानुष तनु धारण करके भूतल पर यथार्थ भक्ति तत्व के प्रचार और विस्तार करने की विशेष आज्ञा मिली है। भूतल पर अवतीर्ण होने के प्रयोजन को स्पष्ट करते हुए आचार्य श्री ने अपना परिचय इस तरह दिया। अर्थ तस्य विवेचितु नहीं विभुर्वैश्वानरात् वाक्पतेरण्यस्त्र विधाय मानुष तनु माम व्यासवत श्रीपतिः दत्त्वा ज्ञानां च कृपावलोकन पटुर्यस्माद् तोहम् मुदा गूढ़ार्थ प्रकटी करोमि बहुधा व्यासस्य विष्णोः प्रियम्। भागवत के अर्थ का विवेचन वैश्वानर किंवा वाक्पति के अतिरिक्त अन्य कोई भी करने में समर्थ नहीं, यह विचार कर इस कार्य के संपादनार्थ भगवान श्रीपति ने मुझे मानव शरीर धारण करके अवतीर्ण होने की आज्ञा दी है इत्यादि। वैश्वानर अग्नि का पर्याय है। अग्नि ही वाणी रूप से मुख में स्थित है। अग्निर्वा भूत्वा मुखम प्राविशत। भागवत पर अपनी सुबोधिनी जी के उपरोक्त मंगलाचरण श्लोक में आचार्य श्री ने स्वयं को वैश्वानर तथा वाक्पति दोनों ही बताया है। यद्यपि वैश्वानर अग्नि का ही पर्याय है, तथापि आप श्री ने अपने तत्वार्थ दीप निबंध पर स्वरचित प्रकाश के मंगल श्लोक में स्वयं के लिए अग्नि शब्द का ही सीधा और स्पष्ट प्रयोग किया है। अग्निश्चकार तत्वार्थ दीप निबंध भागवती महत अर्थात अग्नि ने भागवत पर तत्वार्थ दीप नाम से विस्तृत निबंध की रचना की। श्रीमद् भागवत ने अग्नि को भगवान श्री कृष्ण का साक्षात मुख माना है। अग्निर्मुखम ते भागवत जी में यह श्लोक है। इस श्लोक का अर्थ श्री सुबोधिनी जी ने इस तरह किया है कि यह जो अग्नि है वह भगवान का मुख है। यो अग्नि सते मुखम। सुबोधिनी जी में यह वर्णन है। श्रीमद आचार्य जी स्वयं अग्नि होने के कारण भगवान श्री कृष्ण के साक्षात मुख ही है। भगवान श्री कृष्ण का मुख ही स्वतंत्र भक्ति है। ध्यान आपजो, भगवान श्री कृष्ण का मुख ही स्वतंत्र भक्ति है। पुष्टि संप्रदाय में दो प्रकार की भक्ति का निरूपण किया गया है, एक श्री कृष्ण के चरण कमल की, दूसरे उनके मुख कमल की। वस्तुतः श्री कृष्ण के मुख कमल की भक्ति ही पुष्टि भक्ति है। आचार्य श्री ने इसे स्वतंत्र भक्ति कहा है।
भगवान का मुखारविंद ही स्वतंत्र भक्ति मार्ग है, जिसके स्थापक एवं प्रवक्ता स्वयं भगवान है। मुखारविंद स्वतंत्र भक्ति मार्गत्वेन निरूपयन् ग्रह समार्गो भगवता स्थाप्यते। सुबोधिनी जी का यह वाक्य एक विलक्षण संकेत एवं साम्य लिए हुए है। वह इस तरह कि वस्तुतः भूतल पर स्वतंत्र भक्ति के आद्य संस्थापक एवं आद्य प्रवक्ता श्रीमद् वल्लभाचार्य जी ही माने जाते हैं। इससे यह संकेत स्पष्ट हो जाता है कि श्रीमद् वल्लभाचार्य भगवान श्री कृष्ण के मुखारविंद है। इसके अतिरिक्त सुबोधिनी जी में भगवान के मुख को परमानंद रूप कहा गया है, भक्त्यात्मक एवं भक्ति रूप भी माना गया है। भगवान के मुख को ही रस कहा है। मुखम ही परमानंद रूपम, मुखम ही भक्त्यात्मकम, मुख्य स भक्ति रूपत्वात्, मुख एवं रसः। सुबोधिनी जी में यह वर्णन है। भगवान के मुख के विषय में उसकी भक्ति संबंधिता के अनुसंधान में सुबोधिनी जी गत इतने ही संग्रह वाक्य है। इन परिचयात्मक संकेत वाक्यों के अनुसार श्रीमद् आचार्य चरण वस्तुतः परमानंद है, रसः परः है, भक्त्यात्मक एवं भक्ति रूप है। श्री हरिराय महाप्रभु जी ने श्री आचार्य जी के आत्मवत रूप इन उद्धरणों का इस तरह स्पष्टीकरण किया है कि करुणामय भगवान श्री कृष्ण ने अपने मुख कमल की विरहात्मक भक्ति का दान करने के लिए अपने ही भक्त्यात्मक परमानंद रसमय मुख को कृपा पूर्वक अग्नि रूप श्री वल्लभाचार्य जी स्वरूप से भूतल पर प्रकट किया। तदर्थ करुणः कृष्णो भावात्मा स्वास्यम् उत्तमं भावाग्नि रूपम जगति कृपया विश्वकार सह। श्री वल्लभाख्यान आचार्य विश्वोद्धार कृते यथः। अर्थात भगवान का मुख ही स्वतंत्र भक्ति है। स्वतंत्र भक्ति ही मानव के अत्यंतिक क्षेम का संपादन कर सकती है। अतः सताम उद्धारार्थ भगवान श्री कृष्ण का मुख श्रीमद् वल्लभ पदवाच्य मानुष तनु धारण करके अवतीर्ण हुआ है। श्रुति में वैश्वानर को पुरुषोत्तम कहा गया है। तत्वार्थ दीप निबंध पर स्वरचित प्रकाश के मंगलाचरण श्लोक में श्री आचार्य जी ने अपने लिए अग्नि शब्द का प्रयोग किया है तथा भागवत ने अग्नि को भगवान का मुख माना है। किंतु भागवत पर स्वरचित सुबोधिनी जी के मंगलाचरण में भी आचार्य श्री ने स्वयं को वैश्वानर बताया है। यहाँ अग्नि शब्द का प्रयोग न करके उसके पर्याय वैश्वानर शब्द का प्रयोग है। अग्नि ने अग्नि के अनेक विध पर्याय शब्दों में से अपने लिए मुख्यतया केवल वैश्वानर प्रयोग एक निगूढ़ अभिप्राय रखता है। छांदोग्य उपनिषद में वैश्वानर के विषय में चर्चा की गई है। फरी एक बार वो श्रीनाथ वच्चे वच्चे प्रभु फरी एक बार तत्वार्थ दीप निबंध पर स्वरचित प्रकाश के मंगलाचरण श्लोक में आचार्य श्री ने अपने लिए अग्नि शब्द का प्रयोग किया है तथा भागवत ने अग्नि को भगवान का मुख माना है। किंतु भागवत पर स्वरचित सुबोधिनी जी के मंगलाचरण में भी श्री आचार्य श्री ने स्वयं को वैश्वानर बताया है। यहाँ अग्नि शब्द का प्रयोग न करके उसके पर्याय वैश्वानर शब्द का है। अग्नि के अनेकविध पर्याय शब्दों में से वो अपने लिए मुख्यतया केवल वैश्वानर प्रयोग एक निगूढ़ अभिप्राय रखता है। छांदोग्य उपनिषद में वैश्वानर के विषय में चर्चा की गई है। आत्मा रूप वैश्वानर के विषय में जिज्ञासा रखते हुए शिष्य ने पूछा कि हमें बताइए यह वैश्वानर कौन है। आत्मानमेवेमं सप्रत्ययेषि तमेव नो ब्रूहि। इसके उत्तर में यह कहा गया कि यह वैश्वानर अंगुष्ठ जितने परिमाण वाला एवं परिमाण से भी प्रतीत सर्वव्यापक है, अर्थात प्रदेश मात्रत्व एवं सर्वव्यापकत्व इन परस्पर विरुद्ध धर्मों से युक्त यह वैश्वानर ही परमात्मा है। यरत्वे तमेवं प्रदेश मात्रमभि विमानमात्मानं वैश्वानरम उपास्ते। क्योंकि परस्पर विरुद्धता ब्रह्म में ही संभवित है। ध्यान आपजो, परस्पर विरुद्धता બ્રહ્મ में ही સંભવિત है। એટલે એક કાલ વિછિન્ન આપણા શ્રી ગુસાઈજીને પણ કહ્યા છે અને આપણા ઠાકોરજી પલનામાં પોઢે છે તો તે સમયે માનિનીનું માનહરણ કરે છે અને યશોદાજીના પણ નું મન પણ હરી લે છે। એટલે વાત્સલ્યમ ભાવ અને માધુર્ય ભાવ બંને એક સાથે દર્શાવે છે। તેવી રીતે શ્રી મહાપ્રભુજી પણ
જે માયાવાદીઓ છે તેને રૌદ્ર સ્વરૂપે દર્શન આપે છે અને જે ભક્તો છે તેઓને શીતળતા અર્પણ કરે છે. આ અગ્નિ અલૌકિક છે. જે માયાવાદી છે તેને અગ્નિની જેમ બાળે છે અને જેઓ ભક્તો છે તેને શીતળતા પ્રદાન કરે છે. એટલે અહીં કહે છે કે परस्पर विरुद्धता ब्रह्मण्य एवं संभवती विद्वान मंडनम. इससे यह सिद्ध होता है कि अग्नि का यह वैश्वानर पर्याय परमात्मा का निर्देशक है. आचार्य श्री जो साक्षात पूर्ण पुरुषोत्तम माने जाते हैं वह इसलिए कि प्रथम तो आप श्री ने स्वयं को वैश्वानर कहा है, दूसरे आप श्री ही साक्षात भगवान का मुख माने गए हैं, तीसरे पुष्टि मार्ग के प्रथम प्रवर्तक भी आप श्री ही हैं. आदि पुष्टि मार्ग प्रवर्तनाय स्वयं भगवान अवतीर्ण सुबोधिनी जी में यह वर्णन है. स्वयं भगवान ने श्रीमद् वल्लभाचार्य जी को भागवत के निगूढ़ भक्ति तत्व को प्रकाशित करने के लिए मानुष तनु धारण करके भूतल पर अवतीर्ण होने का आदेश दिया था. अनर्थ की निवृत्ति भगवान श्री कृष्ण की भक्ति द्वारा ही हो सकती है. इस मंगल संदेश को लेकर आचार्य श्री अवतीर्ण हुए. अवतीर्ण अवस्था में भी आचार्य श्री का स्वयं भगवान से अवश्य कई बार मिलाप हुआ होगा. इनमें से एक ही बार के मिलाप का उल्लेख आचार्य श्री ने किया. यह मिलाप श्रावण शुक्ल एकादशी के दिवस मध्य रात्रि में हुआ. यह वह पावन दिवस है जब आचार्य श्री को स्वयं भगवान ने जीवों का ब्रह्म से संबंध कराने का आदेश दिया था. आचार्य श्री ने इस घटना का यथावत वर्णन अपने सिद्धांत रहस्य ग्रंथ में किया है. श्रावण श्यामले पक्षे एकादश्याम महानिशि साक्षात भगवता प्रोक्तम तदक्षरश उच्यते. पुष्टि संप्रदाय इस घटना से वस्तुतः सदा के लिए मंगलमय, निष्पाप एवं रसमय बना रहेगा. यह एक नितांत सत्य घटना है जिसको मानव मात्र पर अत्यंत अनुग्रह करके इस महानुभाव ने अक्षरशः प्रालेखित कर दी है. अवतारवाद को न मानने वाले नास्तिक समाज को आचार्य श्री का यह निर्भय आत्मवृतांत एक रहस्य उद्घाटन करने वाली अप्रकट्य स्पष्ट चुनौती है. अपनी अवतीर्ण अवस्था में आचार्य श्री का भगवान से साक्षात संपर्क तो रहा ही, भगवान से उन्हें अमुक विशेष आज्ञाएं भी मिली रही. इसका उल्लेख आचार्य श्री ने अपने अंतःकरण प्रबोध ग्रंथ में किया है. हमने આપણે આ થોડુંક લીધું હતું अंतःकरण प्रबोधનું. आचार्य श्री के स्वरूप के विषय में उन्हीं के पुत्र श्री विठलेश्वर जी ने जो कहा है कि वस्तुतः कृष्ण एवं वह वस्तुतः सत्य प्रतीत होता है, वैसे तो प्रत्येक सभ्य पुत्र का पिता के प्रति प्रायः भगवत भाव रहता है. उसी तरह प्रत्येक शिष्य अपने गुरु को नारायण मानता है, किंतु वह गुरु अथवा पिता वस्तुतः नारायण या भगवान नहीं होता. यहाँ तो वस्तुतः कृष्ण को ही वस्तुतः कृष्ण कहा गया है. बोलो श्री वल्लभाधीश की जय. इस तरह स्वयं आचार्य श्री की वाणी से एवं पुष्टि भक्ति के दृष्टिकोण से भी इतना अवश्य सिद्ध हो जाता है कि आचार्य श्री कृष्ण संबंधी अलौकिक तत्व हैं. साक्षात भगवता प्रोक्तम आचार्य श्री की यह वाणी वास्तव में लोकोत्तर है, क्योंकि एक ऐतिहासिक महापुरुष का भगवान से साक्षात्कार करने के विषय में यह प्रथम एवं एक ही कथन है. बोलो श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री यमुने महारानी जू की जय. श्री गिरिराज धरण की जय. વાલા વૈષ્ણવો, હજી આપણે એક જોવાનું હતું કે શ્રીનાથજી યમુનાજીના સ્વરૂપ વિશે ખૂબ સુંદર રીતે અહીં સમજાવ્યું છે કે શ્રી યમુનાજીના તમામ પ્રાચીન ચિત્રજીમાં શ્રી યમુનાજીના શ્રી હસ્તમાં 3 કમળ છે. એ અનુભૂતિ ખૂબ જ સુંદર છે. તેમાંની એક કમળની કડી છે. આ કમળની કડીઓ છે તેઓ નવા જીવો છે, જેમણે આશ્રય લીધો છે, જેણે નવા માર્ગમાં પ્રવેશ કર્યો છે, ભક્તિનું બીજ રોપાયું છે, તે તેમને સંબોધે છે. અનુક્રમે જો બીજા અર્ધમાં ખીલેલું કમળ હોય તો તે પ્રાણી છે જેણે આશ્રય લીધો છે, ભગવાનને પ્રેમ કર્યો છે, તેની લાગણીઓ સ્થાપિત કરી છે. ધીમે ધીમે તેની અનુભૂતિ થાય છે, તે ભગવાનમાં વધી રહ્યો છે. તેઓ ધરતી પર ભક્તિની ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છે, પણ હવે તેમની હાલત થોડી કાચી છે. તેઓ આવા જીવોને સંબોધે છે.
ત્રીજું સંપૂર્ણ વિકસિત કમળ, જે એક સ્વપ્નદ્રષ્ટા પ્રાણી છે, જેને ભગવાનમાં સંપૂર્ણ પ્રેમ, આસક્તિ અને દ્રઢ શ્રદ્ધા છે, જેઓ ધરતીની ભક્તિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા છે, આવા જીવોને સંબોધે છે. પરમ કૃપાળુ શ્રી યમુનાજી આ બધા કમળ જેવા જીવોને પોતાના હાથમાં ધારણ કરે છે અને તેમને ભગવાનની સામે કરે છે અને ભગવાનને વિનંતી કરે છે કે આ બધા જીવોનો અંગીકાર કરો, તેમને અપનાવો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ કઈ રીતે રાખવો તો તે વિશે ખૂબ સુંદર સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી તે માટે ચાતક પક્ષીનું ઉદાહરણ આપતા સમજાવે છે કે બ્રહ્માસ્ત્રો ચાતકો ભવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. અર્થાત ચાતક પક્ષીને વિશ્વાસ હોય છે કે મેઘ સ્વાતિ નક્ષત્રમાં અવશ્ય વરસશે, તેથી તરસ छिपाવવા માટે તે ગંગાજળ કે યમુનાજળનો ઉપયોગ કરતું નથી. જ્યારે સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી પાણી પડે છે ત્યારે જ તે પાણી ચાતક પક્ષી પીએ છે. દર 27 દિવસે સ્વાતિ નક્ષત્ર આવે છે, તે દિવસે ઝાકળનું પાણી પડે છે તો તે પીએ છે, બાકી તે તરસ્યું રહે છે. ચાતક જેવા અબુધ પક્ષીમાં પણ એવો દ્રઢ વિશ્વાસ છે, સ્વાતિ નક્ષત્રમાં જળ જરૂર વરસશે, તેથી તેના માટે જળ વરસે છે. આવી રીતે જ આપણે પણ મન ચિત્તમાં એવો દ્રઢ ભાવના રાખવી જોઈએ કે મારા પ્રભુ મારું કોઈ પણ સંજોગોમાં ભલું જ કરશે. વૈષ્ણવો ક્યારેય પણ એવો ભાવ ના રાખવો જોઈએ કે મારું કોઈ જ નથી. વૈષ્ણવમાં નિરાધાપણાની લાગણી યોગ્ય નથી. તેનામાં સતત એવો ભાવ જાગવો જોઈએ કે ભગવાન મારું સર્વસ્વ છે, મારા બધા સંબંધો ભગવાન સભર છે, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. બાળકને જેમ મા બાપનો આશ્રય હોય છે તેમ આપણને ભગવાનમાં દ્રઢ આશ્રય હોવો જોઈએ. મારા ભગવાન મારી હર ઘડી મને સંભાળે છે અને મારી રક્ષા કરે છે. આવો ભાવ દ્રઢ થતા વૈષ્ણવને અસલામતીનો ભાવ સતાવતો નથી. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આપણા શ્રી ગોકુલનાથજીએ માલા તિલકનું સંરક્ષણ કર્યું એ વિશે આપણે ક્યારેય વિચાર્યું છે કે કેવી અદ્ભુત લીલા થઈ ગઈ? જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પોતાની પાગ, તુલસી માલા અને શ્રીજીને ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીને સોંપ્યા ત્યારે સિદ્ધ થઈ ગયું હતું કે આગળ સંપ્રદાયની આન બાન અને શાન આપ શ્રી ગોકુલનાથજી કરશે જ. માલાથી ગુરુ સેવક બધાનો ધર્મ રાખશે અને શ્રીજી શ્રી ગોવર્ધન ઉદ્ધરણને જેમણે સ્વકીયોને રક્ષા કેવલ એટલે સ્વરૂપ સેવાનો સુંદર ભાવ કરશે. આપને શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી વૈષ્ણવ તો જાણીએ છીએ કે આપ શ્રીની આ માલા તિલક રક્ષણની અદ્ભુત લીલા ચિદ્રૂપ નામે માયાવાદી અહંકારી સંન્યાસીના કહેવાથી તે વખતના મુગલ બાદશાહ જહાંગીરે દરેક વૈષ્ણવોને તુલસી માળા નહીં પહેરવા, તે વૈષ્ણવી તિલક નહીં કરવા હુકમ કરેલો હતો. લગભગ બધા ડરી ગયેલા અને તે પ્રમાણે માલા તિલક નહીં રાખેલ. પણ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે માળા તિલક શિર સાથે છે, એટલે કે માથું કાપી નાખવું હોય તો ભલે, પણ તુલસી માળા નહીં ઉતરે. અને અમારા વૈષ્ણવી તિલક પણ અમે કરતા જ રહીશું. આપશ્રીના સેવકો પણ તેવા જ નીડર અને તેમને પણ નિર્ભય થઈને સાથ આપેલ. આપશ્રી તે સમયે કાશ્મીર પધાર્યા. લગભગ આપશ્રીનું આયુ તે સમયે 70 વર્ષથી અધિક હતી. માર્ગ કઠિન છતાં ધર્મની ટેક રાખવા આપશ્રી પધાર્યા. સાથે આપશ્રીના ખૂબ જ નિષ્ઠાવાન, સ્વરૂપાસક્ત, નિર્ભીક અને ચરણાસક્ત સેવક વૈષ્ણવો આપશ્રીની સાથે હતા. વિચારો કે તે સમયે અત્યારના સમય જેવા સુખ સુવિધાના સાધનો નહોતા. આપશ્રી વયોવૃદ્ધ હોવા છતાં માર્ગની રક્ષા કાજે બાદશાહને સન્માર્ગથી અવગત કરાવવા અને માળા તિલક પર લગાવેલ પ્રતિબંધને હટાવવા આપશ્રીએ અતિ પરિશ્રમ કર્યો. માર્ગમાં જે ગામ આવતા ત્યાં બધા આપશ્રીના અદ્ભુત પ્રભાવથી શરણે આવ્યા. સંન્યાસીએ ઘણા ચમત્કાર બાદશાહને બતાવેલા, છતાં આપશ્રીના શાસ્ત્રના વિધાનોથી બાદશાહ માલા તિલક વિશે સત્ય સમજ્યો અને શરમથી હુકમ પાછો ખેંચવા ઝૂકવું પડ્યું. સર્વ સ્વકીય સમાજે જય જયકાર કર્યો. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ, હવે નથી કોઈ બીજો ક્લેશ,
जय जय श्री गोकुलेश, सर्व समर श्री गोकुलेश, जय जय श्री गोकुलेश। जय श्री गोकुलनाथ बड़े महाराज, तिलक माल की राखी लाज, दिल्ली पति को परचो दियो, भक्त मनोरथ पूरण कियो। आजे आनंदनी हेली रे सुहागी मारे, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी जू की जय। वाला वैष्णवो, गुरु 4 प्रकारे कृपा करे छे। हिंदी में वर्णन छे परंतु खूब ज समझवा जेवुं छे। एक तो स्मरण से, दूसरा दृष्टि से, तीसरा शब्द से, चौथा स्पर्श से। एक जैसे कछुवी रेत के भीतर अंडा देती है पर खुद पानी के भीतर रहती हुई उस अंडे को याद करती रहती है तो उसके स्मरण से अंडा पक जाता है। ऐसे ही गुरु की याद करने मात्र से शिष्य को ज्ञान हो जाता है। यह है स्मरण दीक्षा। दूसरा, जैसे मछली जल में अपने अंडे को थोड़ी थोड़ी देर में देखती रहती है तो देखने मात्र से अंडा पक जाता है। ऐसे ही गुरु की कृपा दृष्टि से शिष्य को ज्ञान हो जाता है। यह दृष्टि दीक्षा है। तीसरा, जैसे कुर्री पृथ्वी पर अंडा देती है और आकाश में शब्द करती हुई घूमती है तो उसके शब्द से अंडा पक जाता है। ऐसे ही गुरु अपने शब्दों से शिष्य को ज्ञान करा देता है। यह शब्द दीक्षा है। चौथा, जैसे मयूरी अपने अंडे पर बैठी रहती है तो उसके स्पर्श से अंडा पक जाता है। ऐसे ही गुरु के हाथ के स्पर्श से शिष्य को ज्ञान हो जाता है। यह स्पर्श दीक्षा है। बोलो श्री वल्लभाधीश की जय। वाला वैष्णवो, આપણા પુષ્ટિ માર્ગની વિશેષતા કેવી છે? સામાન્ય રીતે તરસ્યો હોય તે કૂવા પાસે જાય, પરંતુ આપણા પુષ્ટિ માર્ગની વિશેષતા એવી છે કે કૂવો તરસ્યાને શોધવા નીકળ્યો। જો કણકણમાં ભગવાન છે તો પછી શ્રી ઠાકોરજીને પૂછવાની શું જરૂર? ઘણાને આ પ્રશ્ન થાય। એવું કહેવાય છે શ્રીનાથજી, એવું કહેવાય છે કે એકવાર શ્રી મહાપ્રભુજીએ શ્રીજીને કહ્યું, બાવા મારો એવો મનોરથ છે કે આપ વૈષ્ણવોના ઘરે બિરાજો। શ્રીજી કહે, પરંતુ મેં તો પ્રણ લીધું છે કે હું વ્રત છોડીને ક્યાંય નહીં જાઉં। તો શ્રી મહાપ્રભુજી કહે, બાવા મારી પાસે એક ઉપાય છે। आप એવું કરો કે હું આપણે જેના ઘરે પધરાવું આપે ઘરને જ વ્રજ બનાવી લો, જેથી આપણા બંનેના મનોરથો પૂર્ણ થાય। શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુરવ્યામો લીલા દ્વારા પરમધામ એવા ગોલોકધામ તરફ પ્રયાણ કર્યું અને ભૂતલ છોડ્યું, ત્યારબાદ શ્રી ગુસાઈજીએ દામોદરદાસ સરસાજીને પૂછ્યું, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? તો દમલાજી કહે, બાવા આ જગતમાં સૌથી મોટા જગદીશ છે, એમનાથી પણ મોટા જાણું છું। શ્રી ગુસાઈજી કહે, આવું કેમ? ત્યારે દમલાજી કહે, બાવા દાન અને દાતામાંથી મોટો દાતા કહેવાય। એ રીતે દાન સ્વરૂપ શ્રીજીને ઘરે ઘરે પધરાવવાનું સામર્થ્ય દાતા સ્વરૂપ શ્રી વલ્લભમાં છે, માટે હું શ્રી વલ્લભને શ્રીજીથી વધારે ગણું છું। અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન। વળી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું? તો સર્વોત્તમ સૂત્ર જણાવે છે કે અદેય દાન દક્ષશ્ચ એટલે કે કોઈનામાં સામર્થ્ય ન હોય એવું દાન કરે છે, પરંતુ કઈ રીતે? તો કહે કે દક્ષની જેમ, જે એટલે કે ચતુરાઈથી, કે આ જીવને કઈ રીતે શ્રીજી પધરાવી આપવા એ ચતુરાઈ આપશ્રીમાં છે। ભારત ભૂમિ પર ઘણા સંત પુરુષો, ઘણા ધર્મગુરુઓ, ઘણા આચાર્યો થયા, પરંતુ એકમાત્ર શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે જેમના માટે કહેવાય છે કે કૂવો તરસ્યાને શોધવા નીકળ્યું। શ્રી મહાપ્રભુજી ભારતના ખૂણે ખૂણે જ્યાં પણ દેવી જીવ હોય ત્યાં સુધી પહોંચ્યા અને એ જીવનો ઉદ્ધાર કર્યો। ઘર ઘરને વ્રજ બનાવવાની ક્રાંતિ માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીએ કરી। જ્યારે શ્રી મહાપ્રભુજી કોઈના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપતા ત્યારે કહેતા, ये मेरो सर्वस्व है, तुम मेरो सर्वस्व जानी के सेवा कीजियो। પ્રભુ શ્રી પુષ્ટાવવા એટલે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એ શ્રીજીને વૈષ્ણવના સ્વરૂપમાં પધરાવવા। પુષ્ટિજીવ પુરુષોત્તમની સૃષ્ટિ છે। પ્રભુના શ્રીઅંગમાંથી પ્રભુના શ્રીઅંગની સેવા કરવા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ માટે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આસક્તિ હોવી જરૂરી છે અને વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન જ હોવું જોઈએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય।
અને વાલા વૈષ્ણવો, જો માગવાનું કંઈ મન થતું હોય ને તો હંમેશા સેવ્યનું સુખ જ માગવું. પુષ્ટિ ભક્તિ માર્ગ ફક્ત કૃપાનો માર્ગ છે. વલ્લભીય વૈષ્ણવના હૃદયમાં પુષ્ટિ ભક્તિ દ્વારા ભગવાન સદા બિરાજે છે. ભગવાન અંતર્યામી છે. આપણે શું જોઈએ છે તે બધું તે જાણે છે. તેથી આપણા સંપ્રદાયમાં કંઈ પણ લૌકિક કે અલૌકિક માગવાની શ્રી મહાપ્રભુજીએ મનાઈ કરી છે. ચાતક જેવો દ્રઢ વિશ્વાસ રાખવાથી પ્રભુ સર્વ મનોરથો પૂર્ણ કરે છે. માગવું એ મરવા બરાબર છે. માગણીમાં લાગણી ન હોય. કોઈ કવિએ કહ્યું છે કે માંગવું તો હે ખુદા, તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી. છતાં માગવાનો પ્રસંગ આવે અને ભગવાન કંઈ પણ માગવાની આજ્ઞા કરે તો વૈષ્ણવ ફક્ત સેવ્ય સ્વરૂપના સુખની જ માગણી કરવી, બીજું કંઈ ન કરવું. આપણે ગોકુલચંદ્રમાજીનો પ્રસંગ જાણીએ છીએ. નારાયણદાસ બ્રહ્મચારીએ પોતાના જીવનના અંત સમયે પણ ઠાકોરજીના સુખનો જ વિચાર કર્યો હતો. તેવી રીતે આનિયોના વ્રજવાસી શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપની સેવા કરતી હતી. સાચી વૈષ્ણવ હતી. તેથી શ્રીનાથજીએ અર્ધરાત્રિએ તેના ઘેર પધારી આજ્ઞા કરી, મૈયા કમાડ ખોલ, હું શ્રીજી બાબા આવ્યો છું. બાઈએ જવાબ આપ્યો, અત્યારે હું ઉઠીને કમાડ ખોલું તો મારા લાલન જાગી જાય અને રાત્રિનો હોવાથી ડરી જાય, માટે આપ સવારે પધારજો. શ્રીનાથજીએ પ્રસન્ન થઈને કંઈક માગવા કહ્યું તો બાઈએ માગ્યું કે શ્રી મહાપ્રભુજીની મારા પર પૂરી કૃપા છે, તેથી બીજું કાંઈ જોઈતું નથી. પણ અહીં ગોવર્ધન પર્વત પર બંદરો બહુ જ છે જે નાના બાળકોને હેરાન કરે છે. મારો લાલન મુગ્ધ છે, ભોળો છે, તેથી હું એટલું જ માંગુ છું કે બંદરોને દૂર ભગાડી મૂકો, જેથી લાલનને આ બંદરો ક્યારેય હેરાન ન કરે. આ બાઈને પોતાના સેવ્ય લાલન પર એટલો પ્રેમ હતો કે કોઈ લૌકિક કે અલૌકિક માગણીને બદલે ફક્ત પોતાના સેવ્ય સ્વરૂપના સુખની શ્રીનાથજી પાસે માગણી કરી. તેથી શ્રી મહાપ્રભુજીએ વ્રજજનની રીત અને પ્રીત મુજબ ફક્ત તત્સુખ માટે જ સેવા કરવાની આપણને આજ્ઞા કરેલ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.